જગ્યાએ ઓઠાને એવું રહેતું હોય ને આપણે બાચકા તો મેકીએ છીએ આવી રીતે, પણ શું છે તોય નોર્મલી અમુક જગ્યાએ છે ને ખેંચાઈ જાય છે લાદી. એનું શું કારણ છે એ જરા કોમેન્ટ કરીને કહેજો. અને તમે શું રેટમાં કામ કરો છો તો જરા કોમેન્ટ કરીને કહી દેજો. અને આવું કંઈ કામ તમારે જો કરાવવું હોય તો મારો કોન્ટેક પણ કરી શકો છો, મને મેસેજ કરી શકો છો, હું તમને રિપ્લાય આપીશ. બરાબર. હર હર મહાદેવ. આજના એક નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. આપણે આજે લગાડવાનું છે ફ્લોરિંગ. આપણે કાલ થોડુંક ફ્લોરિંગ લગાડી દીધું હતું અને આજે આ બીજું થોડુંક બાકી છે એ ફ્લોરિંગ લગાડવાનું છે. આપણે જેમ પહેલાં પીસીસી કર્યું, તમને આગળના વિડીયોમાં તમે જોયું કે આપણે પીસીસી કર્યું હતું, એની ઉપર કેમિકલ લગાડીને લગાડવાનું છે. તો તમે જો આ રીતે આપણે પીસીસી થઈ ગયેલું છે. જો ટાઇલ્સમાં કેમિકલ લાગશે અને દાંતીઓ મારશે. બરાબર. એવી રીતે આપણે આમાંય તે કેમિકલ નાખીને દાંતીઓ મારીને લગાડવાનું છે. તો આટલું કાલ લગાડી દીધું છે. જો આપણું આ રૂમ ને આ રૂમ આખો કમ્પ્લીટ થઈ ગયો છે. બરાબર. આપણે કેમિકલમાં લગાડ્યું છે. તો કેમિકલમાં લગાડવાથી ફાયદો એક થાય કે એમાં ખખડે ઓછું, બોદું ઓછું રહે. કંઈક આવું કામ છે આ બધું. આની ઉપર ખખડાય તો ખખડશે, અહીંયા મારીએ તો નથી ખખડતું. જો કેમિકલમાંથી લગાડવાનું આ ફાયદો, તમારી લાદી બોદી ન રહે અને કમ્પ્લીટ ફિનિશિંગ થાય અને ફિટિંગ થાય. આપણે આમાં ફીટ હાથે લગાડીશું, પણ તમે ગ્રુ રાખો તો વધુ સારું કહેવાય. અને ગ્રુથી શું છે એર ને બધું હોય ને બધું નીકળી જાય. અને જો આ રીતે દાંતીઓ મારીને લગાડીએ છીએ અને સેમ આવી રીતે અહીંયા દાંતીઓ મારવાનો છે. તો ચલો હું તમને દેખાડું. બરાબર. જોઈએ આપણે. તો જો તમે આ રીતે આપણે દાંતિયા મારી લગાડીએ છીએ, આ રીતે લેવાનું. તો આમાં ઊભા દાંતિયા મારેલા છે ને, તો આમાં છે ને આપણે આ રીતે આડા દાંતિયા મારવાના. તો જો આપણે ઓલામાં ઊભા દાંતિયા મારે એટલે આ રીતે આમાં છે ને આડા દાંતિયા મારવાના, એટલે એક હરખું ફિનિશિંગ થઈ જાય અને એક હરખો માલ આવે અને ખાડા ખળિયા હોય ત્યાં વ્યવસ્થિત લાગી જાય. બરાબર. તો આ રીતે જો કંઈક લગાડીએ છીએ તમે દેખાડું. ચલો આગળ. તો જો આપણે આ રીતનું એક વાઇબ્રેટર મશીન છે. બરાબર. એનાથી આપણે છે ને આ રીતે મારી દેવાનું એટલે એક વસ્તુ છે બધું થઈ જાય. જો તમે આ છે ને એક હરખું કેમિકલ નીકળી જાય બહાર. તો બસ જો આ રીતે લગાડી દેવાનું એટલે કમ્પ્લીટ થઈ જાય. આપણે ફીટ હાથે લગાડીએ છીએ. બરાબર. તો આ રીતે ફ્લોરિંગ લગાડો તો શક્યતા મોટી લાદીમાં ખખડવાની અને બોધી રહેવાની શક્યતા ઓછી રહે. તો ચલો હવે લગાડી દઈએ ને પછી તમને મળીએ. સફાઈનું કામ થઈ ગયું છે ને, આપણે ઉપરનું ફ્લોરિંગ બધું પતી ગયું છે, બાકી હતું નહીં બધું છે અહીંયા લાગી ગયું. ને ફીટ હાથે લગાડ્યું છે. ફીટ હાથામાં એક ઇસ્યુ રહે કે જે બેન્ડિંગ હોય ને
જાજુ બેન્ડિંગ હોય ને તો નોર્મલી તમારે બેન્ડિંગ આવે, અમુક જગ્યાએ થોડું ઘણું રહી જ જાય. કદાચ ગ્રૂ હોય ને તો ફિનિશિંગ સારું થાય અને વાટો પણ સારો થાય. અહીં આપણે ફીટ હાથે કહીશ લગાવવું તો આપણે ફીટ હાથે લગાડ્યું છે. અને જો ફીટ હાથે કંઈક આવો ફાઇનલ લુક છે. આ રૂમ કમ્પ્લીટ થઈ ગયો છે આખો. ફીટ હાથામાં શું થાય, જો આ ચોકડી મળી ગઈ બરાબર, પણ ચોકડીથી પછી જેટલું આ બેન્ડિંગ હોય ને એ ન આવે. વચ્ચે બેન્ડિંગ હોય ને તો હજી આવી જાય. પણ કેમિકલમાં છે ને આ કાલ કમ્પ્લીટ લગાડેલું હતું પણ પછી ખેંચાઈ જાય છે. તો તમારે પણ આવું થાય છે તો જરા કોમેન્ટ કરીને કહેજો કે કેમિકલમાં ફૂંકાય એટલે ખેંચાઈ જાય છે. અમારે જો આ લાદી છે ને એ ખેંચાઈ જાય છે અમુક જગ્યાએ. તો છે નોર્મલી ઓઠા પડી જાય છે ખેંચાઈ જાય ને એટલે આપણે વજન નહીં મેકીને જ બધું કરીએ. જો પેલા રૂમમાં તમે જોયું મને દેખાડું. આ રૂમમાં તો જો જે જગ્યાએ ઓઠાને એવું રહેતું હોય ને આપણે બાચકા તો મેકીએ છીએ આવી રીતે, પણ શું છે તોય નોર્મલી અમુક જગ્યાએ છે ને ખેંચાઈ જાય છે લાદી. એનું શું કારણ છે એ જરા કોમેન્ટ કરીને કહેજો. અને તમે કેમિકલ અમે કયું વાપરીએ તમને હાલો હમણાં દેખાડું કે અમે કેમિકલ કયું વાપરીએ છીએ. અને બસ જો આજનું આ કામ થઈ ગયું છે પૂરું. સફાઈ ને એ બધું બાકી છે, 5:45 થયા છે. તો સફાઈ કરી નાખે ને પછી મળીએ તમને. તો કેમિકલમાં છે ને તો તમે દાદરામાં જોયું તો આપણે પીઓપી નાખ્યું. કેમિકલ છે ને જો આ કંપનીનું વાપરીએ છીએ, સારું આવે છે. મેજિક કાર્ડનું કેમિકલ છે આ કંપનીનું. તો કંપનીનું કેમિકલ છે સારું, ચિકાસ જેટલી જોઈએ એની પ્રમાણે ચિકાસ મળે છે આમાં, એટલે વાંધો નથી. તો તમે કઈ કંપનીનું કેમિકલ વાપરો છો એ જરા કોમેન્ટ કરીને કહી દેજો. અને બસ જો આપણા વિડીયો સારા લાગતા હોય તો પ્લીઝ લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને તમે શું રેટમાં કામ કરો છો તો જરા કોમેન્ટ કરીને કહી દેજો. અને આવું કંઈ કામ તમારે જો કરાવવું હોય તો મારો કોન્ટેક પણ કરી શકો છો, મને મેસેજ કરી શકો છો, હું તમને રિપ્લાય આપીશ. બરાબર, તો બસ આજનો આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. કાલે નવા એક વિડીયોમાં મળીએ તમને. હર હર મહાદેવ.